શોષણ સામેના હક બાબતે નીચેના પૈકી કયું સાચું છે? ઓકે, બે વસ્તુ નોંધો. પહેલી વાત, જે સવાલ છે એ સીધો શેનો છે? તો કે શોષણ સામેના હકનો. અને બીજું આપણને એવું કીધું કયું સાચું છે. તો આપણા ભારતીય બંધારણના ભાગ નંબર 3 માં ટોટલ 6 પ્રકારના અધિકારો આપવામાં આવેલા છે, જેમાં એક અધિકાર છે સમાનતાનો અધિકાર, બીજો છે સ્વતંત્રતાનો અધિકાર, ત્રીજો છે શોષણ વિરોધી અધિકાર, ચોથો છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, પાંચમો છે લઘુમતીઓના હિતનું રક્ષણ અને છઠ્ઠો છે બંધારણીય ઇલાજનો અધિકાર. તો અહીંયા પ્રશ્ન છે એ શોષણ સામેના હકનો છે. તો જોતા જઈએ. લઘુમતીઓના હિતોનું રક્ષણ, ઓકે. કાયદા સમક્ષ સમાનતા, તો જો આ જે છે ને એ લઘુમતીઓના હિતોનું રક્ષણ એ અલગ જ આખો રાઈટ છે. આ જે કાયદા સમક્ષ સમાનતા છે એ પણ આખો અલગ રાઈટ છે. ઓકે, અને કોઈ પણ ખાસ ધર્મના પ્રસાર માટે કર ચૂકવવાની સ્વતંત્રતા એ પણ એક સ્પેશિયલ રાઈટ છે. અહીંયા સ્પષ્ટ શોષણ સામેનો હક કીધો છે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી, મનુષ્ય વ્યાપાર અને વેઠ પ્રથા પર પ્રતિબંધ. અને જેની ઉલ્લેખ છે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 23 આર્ટિકલ નંબર 23 એવું કહે છે કે મનુષ્ય વ્યાપાર અને વેઠ પ્રથા ઉપર પ્રતિબંધ, કે કોઈનું શોષણ કરી શકાય નહીં. તો શોષણ સામેનો હક એટલે મનુષ્ય વ્યાપાર અને વેઠ ઉપર પ્રતિબંધ. તેથી આપણો જવાબ છે ઓપ્શન સી.